ચાલો આપણે અર્થશાસ્ત્રમાં 8મા નંબરનું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર શરૂ કરેલું છે. એમાં આપણે શરૂઆતમાં 2 પ્રશ્નો ભણેલા છે. પ્રશ્ન નંબર 1 હતો ભારતમાં વર્તમાનમાં કૃષિની પરિસ્થિતિ શું છે એની સમીક્ષા કરો. અને બીજો પ્રશ્ન હતો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, કેવી રીતે, શા માટે, સમજાવો. ટૂંકમાં જવાબ હતો 2 માર્ક માટે. આપણે આજે પ્રશ્ન નંબર 3 ભણીશું. પ્રશ્ન છે કે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો ચર્ચો. ફરીથી એકવાર પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો ચર્ચો. આ પ્રશ્ન આપણને સ્વાધ્યાયમાં 5 માર્ક્સ માટે આપેલો છે, પરંતુ આ જ પ્રશ્ન સ્વાધ્યાયમાં જ સેક્શન ડીમાં મુદ્દાસર જવાબ આપવામાં 3 માર્ક્સ માટે પણ આપેલો છે, જેમાં એવી ચોખવટ કરી છે કે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કોઈ પણ 3 કારણો ચર્ચો. તો 3 માર્ક માટે તમારે કોઈ પણ 3 મુદ્દા સમજાવવાના રહેશે. ચાલો જવાબ સમજીએ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે કારણ કે હજુ પણ ભારતમાં ઘણા બધા લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. છતાં પણ ખેતી સાથે જોડાયેલી ખેતી સંલગ્ન ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ છે કે ખેતી ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા નીચી છે. તો નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણભૂત પરિબળો આપણે નીચે પ્રમાણે સમજી શકીએ. ભારતમાં જે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા છે એના માટે જવાબદાર છે પહેલું પોઈન્ટ નંબર A, સંસ્થાકીય પરિબળો. સંસ્થાકીય પરિબળો શું છે તો એનો અર્થ આપણને 1 માર્ક માટે જો પૂછવો હોય તો પૂછી શકાય. સંસ્થાકીય પરિબળો કોને કહેવાય? તો એનો જવાબ છે કે ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે, ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ફરીથી એકવાર, ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોવાથી ખેતીનો વિકાસ સતત ઓછો રહ્યો છે અથવા તો નિમ્ન સ્તરનો રહ્યો છે. ભારતમાં આ બધા જે સંસ્થાકીય પરિબળો છે તે પરિબળો ખેતી ક્ષેત્ર માટે અવરોધરૂપ છે, ખેતીના વિકાસને અટકાવે છે. અને એટલા માટે ખેતીનો વિકાસ કાં તો સતત ઓછો રહ્યો છે કાં તો નિમ્ન સ્તરનો, લોઅર લેવલનો રહ્યો છે, જેથી ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તો આવા સંસ્થાકીય પરિબળો કયા છે એની વિગતે ચર્ચા કરીએ. એનો પોઈન્ટ નંબર 1, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો, ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ કઈ હતી? 1 માર્ક માટે આપણને આવો પ્રશ્ન પૂછી શકે છે.
તો જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ છે. નંબર 1 જમીનદારી પ્રથા, નંબર 2 મહાલવારી પ્રથા અને નંબર 3 રૈયતવારી પ્રથા. ફરી એકવાર, જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ. નંબર 1 જમીનદારી પ્રથા, બીજું મહાલવારી પ્રથા, ત્રીજું રૈયતવારી પ્રથા. હવે આ જે 3 પ્રથા હતી જમીન મહેસૂલ ઉઘરાવવાની, એમાં શું થતું હતું? તો આ પ્રથાઓમાં ગણોતિયાઓ કે ખેત મજૂરો જે જમીન વિહોણા છે, જેમની પાસે પોતાની માલિકીની કોઈ જમીન નથી, જે વ્યક્તિ ભાડેથી જમીન લઈને ખેતી કરતો હોય એને આપણે ગણોતિયો કહીએ છીએ, બરાબર? તો એવા ગણોતિયા અથવા તો ખેત મજૂરો દ્વારા જમીન ઉપર ખેતી કરવામાં આવતી હતી. આ જમીન આ ગણોતિયાઓ કે ખેત મજૂરો જમીનદારો પાસેથી ભાડે લેતા હતા. હવે જમીનદારો શું કરતા હતા? જમીનદારો જમીન ખેડવા માટે ભાડે આપે, પણ એ જમીન ઉપર જેટલું પણ ખેત ઉત્પાદન થયું હોય ને, તેનો એક મોટો ભાગ 50% કરતાં પણ વધારે ભાગ ભાડા સ્વરૂપે વસૂલ કરતા હતા, ઉઘરાવતા હતા. જે ખેત મજૂર અથવા જે ગણોતિયો પોતાની પાસેથી એટલે કે જમીનદારો પાસેથી જમીન ભાડેથી ખેડવા લે છે, એ જેટલું પણ અનાજ ઉગાડે એમાંથી 50% કરતાં વધારે અનાજ જમીનદારો ભાડા પેટે લઈ લેતા હતા. અને જે ખેત મજૂરો છે, ગણોતિયાઓ છે, એમની પાસે એમનો જીવન નિર્વાહ થઈ રહે એટલું થોડું ઘણું અનાજ એમને આપતા હતા, બરાબર? હવે આના કારણે શું થયું કે ખેતી કરતા વર્ગને એટલે ગણોતિયાઓને કે ખેત મજૂરોને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ ન હતો. કેમ કે અનાજનું વધારે ઉત્પાદન કરીને જમીનદારને જ આપી દેવાનું ને, તો આપણે શું કામ મહેનત કરવાની? નથી કરવી. એટલે ખેત મજૂરોને જમીનમાં વધારે ઉત્પાદન થાય ખેતી ક્ષેત્રનું, એમાં કોઈ રસ ન હતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે, તેઓ એટલે જે ખેત મજૂરો છે, તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા માટે તૈયાર ન હતા. તેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહ્યું હતું. ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધે જ નહીં, કારણ કે આ લોકો એમાં રોકાણ નહોતા કરતા, વિકાસ કરવા માટે ખર્ચ નહોતા કરતા. બીજું કે આઝાદી પહેલાં ખેડે તેની જમીન કાયદો હતો, જે હેઠળ ખેડ હકની સલામતી સાથે ભાડું એટલે સાંઠ, એના માટે શબ્દ છે સાંઠ, જેને આપણે ભાડું કહીએ છીએ, ભાડાનું નિયમન કરવું. વધુમાં વધુ કેટલું ભાડું લેવામાં આવે એના પર એક નિયમન, એક અંકુશ હોવો જરૂરી છે. તો કાયદા દ્વારા સાંઠ નિયમન પણ કરવામાં આવ્યું, પણ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ થયો નહીં. પરિણામે ખેડૂતો શોષણ મુક્ત બની શક્યા નથી. એટલે હજુ પણ જમીનદારો આ ખેડૂતોનું શોષણ ચાલુ રાખ્યું છે. ખેડે તેની જમીન, આ કાયદો એવું બતાવે છે, એવું સમજાવે છે કે જે વ્યક્તિ વર્ષોથી કોઈ જમીન પર ખેતી કરતો હોય એ વ્યક્તિને એ જમીનનો માલિક બનાવી દેવો જોઈએ. ખેડે તેની જમીન. બીજું, જે ગણોતિયાઓ વર્ષોથી એકની જમીન ખેડતા હતા, એમને ખેડ હકની કોઈ સલામતી નહોતી, સિક્યોરિટી નહોતી. જમીનદારને મન ફાવે ત્યારે મનસ્વી રીતે આ ગણોતિયાઓને જમીન પરથી દૂર કરી દેતા હતા, કામ પરથી ખસાડી દેતા હતા. એટલે તમને ખેડ હકની જમીન ખેડવાની સલામતી નહોતી. તો કાયદાઓ એવા કરવામાં આવ્યા જેનાથી ખેડે તેની જમીન, વ્યક્તિને ખેડ હકની સલામતી મળે, ભાડાનું નિયમન કરવામાં આવ્યું. આ બધી વાત સાચી,
પણ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવ્યો નહીં. તેથી શું થયું? ખેડૂતોનું શોષણ હજુ ચાલુ રહ્યું. પોઈન્ટ નંબર 2, ખેત ધિરાણ. ખેત ધિરાણ એ બીજું સંસ્થાકીય પરિબળ છે. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબ છે. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબ છે, જેમને પાક અગાઉ એટલે ખેતી કરતાં પહેલાં ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. એમને લોન લેવી પડે છે ખેતી ક્ષેત્ર માટે, ખેતી કરવા માટે. હવે લોન લેવાની શું જરૂર છે? કયા કામ માટે, કયા હેતુ માટે એમને લોનની, એને ધિરાણની જરૂર પડે છે? તો ખેત ધિરાણ દ્વારા આ ગરીબ ખેડૂતો બિયારણ ખરીદી શકે છે, ખાતર ખરીદી શકે છે, જંતુનાશક દવાઓ ખરીદી શકે છે, આ બધું ખરીદી શકે છે. પરંતુ આઝાદી સમયથી જ ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનાર, પ્રાઇવેટ મની લેન્ડર્સ, જે ખાનગી નાણાં ધીરવાનો ધંધો કરતા હોય, વ્યવસાય કરતા હોય, એવા લોકોનું પ્રમાણ વધારે છે. એમની ભૂમિકા મહત્ત્વની જોવા મળે છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% જેટલું ખેત ધિરાણ આ નાણાં ધીરનારનો જે ધંધો કરનારા લોકો છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું. વિચારો તમે, જે ખેડૂતો ધિરાણ લે છે, લોન લે છે, તો એમાંથી 71.6% જેટલી લોન, ધિરાણ આવા ખાનગી નાણાં ધીરનારનો જે ધંધો કરનારા છે એ લોકોની પાસેથી મેળવવામાં આવ્યું હતું. અહીં મુશ્કેલી શું છે? સમસ્યા શું છે? કે આજે ખાનગી નાણાં ધીરનારનો ધંધો કરનારા લોકો છે, તેઓ ધિરાણ તો આપે પણ ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને ધિરાણ પૂરું પાડતા હતા અને ઘણી વખત હિસાબોમાં ગરબડ કરીને ખેડૂતોને છેતરતા પણ હતા. આ ખાનગી નાણાં ધીરનારનો ધંધો કરનારા લોકો સામાન્ય રીતે મહિને 2%, 3% સુધીનું વ્યાજ લેતા હોય છે. જરૂરિયાત હોય, ગરજ હોય તો ધિરાણ લેનાર પાસેથી મહિને 5%, 10% વ્યાજ પણ લઈ શકે છે. બહુ જ બધું વ્યાજ વસૂલ કરે છે. અને ગરીબ નિરક્ષર ખેડૂતો એમને હિસાબોમાં ગરબડ કરીને એમને છેતરતા હતા. આ બીજા નંબરનો પોઈન્ટ છે, ખેત ધિરાણ, જે સંસ્થાકીય પરિબળ છે જે નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે. નંબર 3, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખા, ભારતમાં પાયાનું માળખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ નબળું છે, વીક છે, જેના કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને, એટલે દૂર દૂરના નાના નાના ગામડાઓ હોય ને એમના સુધી પહોંચવા માટેના રસ્તા નથી, વાહન વ્યવહારની સુવિધા નથી. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. આપણે દૂર દૂરના નાના નાના ગામડાઓ સુધીને ખેત પેદાશોને પહોંચાડી શકતા નથી. ખેત ઉત્પાદન થયા પછી વસ્તુના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ, એ બંને વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળે છે. કેવો તફાવત જોવા મળે છે ખબર છે? કે જ્યારે સિઝન શરૂ થાય, અનાજ ઉગે, બરાબર, પૂરો પાક થઈ જાય પછી એ વખતે જો બજારમાં તમે અનાજ વેચવા કાઢો, બધા જ ખેડૂતો બજારમાં અનાજ વેચવા માટે કાઢે, તો એનાથી શું થશે? અનાજનો પુરવઠો બજારમાં વધી જશે. માંગ કરતાં પુરવઠો વધી જાય
તો સ્વાભાવિક છે વસ્તુના ભાવ ઓછા હોય છે. એટલે સિઝન પૂરી થાય એ પહેલાં, એટલે જ્યારે પાક ઉગ્યો છે ત્યારે ભાવ ઓછા છે, પણ વખત જતાં ધીમે ધીમે શું થશે, માંગ વધતી જશે અને એની સામે પુરવઠો ઓછો થતો જશે. સિઝનના અંતે, મોસમના અંતે એના ભાવ વધી જશે. પણ આપણી ત્યાં છે ને ખેડૂતોની પાસે એક મર્યાદા છે કે એ લોકોની પાસે વખારની, સંગ્રહની સુવિધા નથી. એટલે એ લોકો શું કરે છે કે ખેડૂતો જે અનાજ ઉગાડે છે એ અનાજ મોટા જથ્થાબંધ વેપારીઓ હોય અથવા સંગ્રહખોરો હોય એમને ઓછા ભાવે વેચી દેવું પડે છે. અથવા એવું વિચારો કે જે મોટા વેપારીઓ છે, સંગ્રહખોરો છે, એ ખેડૂતોની પાસે વખાર ન હોવાથી એમની ગરજનો ગેરલાભ ઉઠાવે છે અને ઓછા ભાવે બધું અનાજ ખરીદી લે છે, પછી પોતાના ગોડાઉનમાં ભરી રાખશે. વર્ષના અંતે, સિઝનના અંતે જ્યારે ભાવ વધે ને ત્યારે ગોડાઉનમાંથી અનાજ વેચવા કાઢશે. એટલે ખરેખર નફો કોને મળ્યો ખબર છે? સંગ્રહખોરોને, વેપારીઓને. ઉત્પાદન કર્યું કોણે? ખેડૂતોએ. પણ લાભ કોને મળ્યો? સંગ્રહખોરોને. એટલે અહીં આપણને એવું જ સમજાવવા માંગે છે કે મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અથવા સંગ્રહખોરોને મળે છે. બીજું, ખેડૂતોને બીજી બધી માહિતી નથી હોતી. શેની માહિતી નથી હોતી? તો ખેડૂતો બજાર અંગેની જાણકારી ધરાવતા નથી હોતા કે પોતે જે વસ્તુ ઉત્પાદન કરી છે એ વસ્તુ કયા બજારમાં વેચી શકાશે, એના સારા ભાવ, વધારે ભાવ કઈ જગ્યાએથી તમને મળી રહેશે, બજાર ભાવ શું ચાલી રહ્યો છે એની પણ જાણકારી નથી હોતી. બજારમાં વેચાણની કઈ નવી આધુનિક પદ્ધતિઓ, જેને આપણે માર્કેટિંગ સ્ટ્રેટેજી કહીએ છીએ, બજારમાં વેચાણ માટેની વ્યૂહરચનાઓ, પદ્ધતિઓ, માર્કેટિંગ સ્ટાઇલ્સ કઈ છે એ પણ એમને ખબર નથી. આ બધી જાણકારી ખેડૂતો ધરાવતા નથી. તેથી ખેત ઉત્પાદનનું સારું વળતર, વધારે ભાવ મેળવી શકતા નથી. આ ત્રીજા નંબરનો પોઈન્ટ છે, સંસ્થાકીય પરિબળોમાં કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ચોથો પોઈન્ટ, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલું છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. ગ્રામીણ ખેડૂતો, હજુ પણ એવું કહી શકાય કે ગ્રામીણ ખેડૂતો પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધવાદી એટલે નસીબમાં માનનારા, નસીબને સહારે બેસી રહેનારા છે. ગ્રામીણ ખેડૂતો પ્રારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સ્વીકાર કરી લે છે. પોતાની જિંદગીમાં જે દુઃખ પડી રહ્યા છે, સમસ્યાઓ આવી રહી છે, કે પોતે જિંદગીમાં જે જીવન ધોરણ નથી ભોગવી શકતા, તો એના માટે એ લોકો એવું વિચારે છે કે આપણા નસીબમાં આવું હશે, જે હશે તે આપણાને ભગવાને આવું આપ્યું છે તો આપણે આવું જ રહેવાનું. ગરીબીમાં રહે છે, આપણું કંઈક પૂર્વજન્મના પાપ હશે જેના કારણે આપણે અત્યારે ગરીબી ભોગવી રહ્યા છે, એવી બધી માન્યતાઓ એમની હોય. અને ઈશ્વરે આપેલી આ બધી સમસ્યાઓનો સહર્ષ સ્વીકાર કરી લે છે, જેવું છે એવું ચાલવા દે છે. પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષ અનુભવે છે કે ચાલો કંઈ નહીં, આટલું તો અનાજ ઉગાડી શકાય, આપણું ઘર તો ચાલી રહે છે. પણ શું નથી કરતા? ખેતીનો વિકાસ કરવાનો, વધારે અનાજ ઉગાડવાનું, વધારે આવક મેળવવાનો પ્રયત્ન જ નથી કરતા. તો એના વિશેની વિગત, તેઓમાં એટલે ગ્રામીણ ખેડૂતોમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા કે આવકમાં વૃદ્ધિ કરવી, આવક વધારવી, વધારે પૈસા કમાવા જેવી પ્રેરણાઓ કે અભિલાષાઓ હોતી નથી. એમને એવી ઈચ્છા જ નહીં થતી
કે આપણે વધારે કમાઈએ, વધારે વિકાસ કરીએ, ખેતીમાં વધારે અનાજ ઉગાડીએ, એવી કોઈ અભિલાષા, એવી કોઈ પ્રેરણાઓ ગ્રામીણ ખેડૂતોને નથી. તેથી કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. ઓવરઓલ સંસ્થાકીય પરિબળોના 4 મુદ્દા અહીં પૂરા થયા. પોઈન્ટ નંબર બી, ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતી ક્ષેત્રે હજુ પણ જૂના સાધનોનો ઉપયોગ થાય છે. જૂનવાણી વિચારધારાઓ, જૂનવાણી પદ્ધતિઓનો વગેરેનો ઉપયોગ થાય છે, જે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, જૂનવાણી પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હજુ પણ હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જેનાથી ઉત્પાદકતા ઓછી હોય છે, નીચી ખેત ઉત્પાદકતા હોય છે. બીજું કે રાસાયણિક ખાતરની જગ્યાએ હજુ પણ છાણિયા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, જે નીચી ખેત ઉત્પાદકતા આપે છે. જો NPK એટલે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ ના મૂળ તત્વોવાળું જો રાસાયણિક ખાતર વાપરવામાં આવે તો ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધી શકે તેમ છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં જંતુનાશક દવાઓનો છંટકાવ ઓછો થાય છે, જેના પરિણામે લગભગ 10% જેટલું અનાજ બગડી જાય છે, સડી જાય છે. તો એ મોટું નુકસાન છે. જો જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હોત તો આપણે આ નુકસાન થતું અટકાવી શક્યા હોત. આમ ઓવરઓલ આપણને ટેકનોલોજીકલ પરિબળોમાં ખેત ઉત્પાદનની પદ્ધતિ એટલે ખેતીના સાધનો, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, જંતુનાશક દવાઓ એની ટૂંકી સમજૂતી આપી છે, જે નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે. પોઈન્ટ નંબર સી, અન્ય પરિબળો. જે નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર હોય એવા અન્ય પરિબળો 2 છે. એમાં એક છે વસ્તીનું ભારણ. આપણને સ્વાધ્યાયમાં અલગથી પ્રશ્ન આપ્યો છે કે ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તીનું ભારણ પરિબળ સમજાવો. બરાબર, 2 માર્ક માટે અલગથી આવો પ્રશ્ન આપ્યો છે. તો આપણે આ એક પેરેગ્રાફ, એક પોઈન્ટ સમજાવવો પડશે. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. ફરીથી, ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું કારણ શું છે? તો ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. ભારતની આઝાદી સમયે ભારતના લગભગ 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. ભારતની આઝાદી સમયે ભારતના લગભગ 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-2માં ઘટીને 58% થઈ, જ્યારે 2013-14માં ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોની ટકાવારી એ હતી 49%.
2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% હતું. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે છે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે વહેંચી દેવામાં આવે છે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે. તેનાથી શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. આપણે જાણીએ છીએ અથવા ખબર હોવી જોઈએ કે ખેતી ક્ષેત્રે જોવા મળતી બેરોજગારીમાં મુખ્ય મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી છે. છુપી બેરોજગારી, પ્રચ્છન્ન વ્યક્તિ દેખીતી રીતે કામ કરતી જણાય પરંતુ તેની ત્યાં ખરેખર કોઈ જરૂર જ નથી. ઉત્પાદનમાંથી ખસેડી લેવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ઘટાડો થવાનો નથી. એક ખેતરમાં 8 માણસો કાર્યરત છે. 200 કિલોગ્રામ અનાજ ઉગાડવામાં આવે છે. એક વ્યક્તિ દીઠ કેટલું અનાજ ઉત્પન્ન થયું કહેવાય? 200 ભાગ્યા 8 વ્યક્તિ. એક વ્યક્તિ 25 કિલોગ્રામ અનાજ ઉગાડે છે એવું કહેવાય. પણ આ 8 વ્યક્તિઓમાંથી 3 વ્યક્તિ છુપા બેરોજગાર છે. એટલે એ વ્યક્તિઓની ખરેખર ત્યાં જરૂર જ નથી, પણ કારણ કે એમને બીજી કોઈ જગ્યાએ કામ નથી મળતું એટલે એ લોકો ખેતીમાં રોકાયેલા છે. હવે આપણે આ 3 વ્યક્તિઓને કામ પરથી ખસેડી લીધા. હવે કેટલા માણસો કામ કરે છે? 5 જણા. આ 5 જણાએ પણ 200 કિલોગ્રામ અનાજનું ઉત્પાદન કર્યું. હવે 200 ભાગ્યા 5, એક વ્યક્તિ દીઠ 40 કિલોગ્રામ ઉત્પાદન થયું કહેવાય. એટલે અહીં એવું કહેવા માંગે છે કે જેમ જેમ વધુને વધુ પ્રચ્છન્ન બેરોજગારો, છુપા બેરોજગારો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા હશે તો શ્રમિક દીઠ ઉત્પાદકતા ઓછી હશે, આવક ઓછી હશે. છેલ્લો પોઈન્ટ, બીજો પોઈન્ટ, આર્થિક આયોજનનો અભાવ. આપણા દેશમાં બીજી પંચવર્ષીય યોજના જે 1956માં શરૂ થઈ હતી, આપણા દેશમાં બીજી પંચવર્ષીય યોજના 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. આપણા દેશમાં PC મહાલનોબિસે આયોજનકારોને એવું સમજાવ્યું કે જો દેશનો ઝડપથી આર્થિક વિકાસ કરવો હોય તો ઉદ્યોગોના વિકાસને કેન્દ્ર સ્થાને રાખવો પડશે, ઉદ્યોગોના વિકાસની વ્યૂહરચના અપનાવવી પડશે અને એમાં પણ પાયાના ચાવીરૂપ ઉદ્યોગો, લોખંડ, પોલાદ, સિમેન્ટ, રસાયણો, આ બધાનો વિકાસ સરકારે જાહેર ક્ષેત્ર દ્વારા કરવો જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શું કર્યું? તો ભારત સરકારે ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો કરે છે, જેટલો સમય ફાળવે છે, જેટલા નાણાં ફાળવે છે, જેટલો ખર્ચ કરે છે, એટલું યોગદાન, એટલું પ્રદાન ખેતી ક્ષેત્રને આપ્યું નથી. જેટલો સમય, જેટલા નાણાં ઉદ્યોગોના વિકાસ માટે ફાળવ્યા છે એટલા ખેતી ક્ષેત્રના વિકાસ માટે નથી ફાળવ્યા. ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત છે અને મંદ ગતિએ, મંદ દરે, ધીમા દરે વિકાસ કરે છે. ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત છે અને મંદ દરે, ધીમા દરે વિકાસ કરે છે. તેથી સરકારને પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. સરકાર પણ કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવામાં એટલી બધી મદદરૂપ થઈ નથી. આમ આપણને આ બધા જુદા જુદા નીચી ખેત ઉત્પાદકતા માટેના પરિબળોની સમજૂતી આપી છે. આપણે આ પ્રશ્નનો જવાબ સારી રીતે તૈયાર કરી દેવાનો, નોટબુકમાં લખી લેજો. ઓકે, ગુડ ડે.